नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ અને લઘુ દ્રવ્ય સંગ્રહ અને પૂજ્ય બ્રહ્મદેવજી રચિત તેની ટીકાઓ એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહના સ્વાધ્યાયમાં 13મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. 13મી ગાથામાં ગુણસ્થાનની વાત અને માર્ગણા સ્થાનની વાત કરવામાં આવી છે. ગુણસ્થાન અને માર્ગણા સ્થાન વિશે બંને શાસ્ત્રમાંથી એટલે કે દ્રવ્ય સંગ્રહમાંથી આપણે પૂરેપૂરો અભ્યાસ કર્યો અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચનમાં વિસ્તાર કર્યો છે અને અધ્યાત્મ સમજાવ્યું છે, તો એમાં આપણે ગુણસ્થાન વિશે પૂજ્ય ગુરુદેવે જે સમજાવ્યું છે એ આપણે કર્યું છે, એનો સ્વાધ્યાય કર્યો છે. હવે માર્ગણા સ્થાન ઉપર પૂજ્ય ગુરુદેવ જે વિસ્તાર કરી અને અધ્યાત્મ સમજાવી રહ્યા છે એ આપણે કરી રહ્યા છીએ. તો માર્ગણા સ્થાનમાં સહેજ પુનરાવર્તન કરીએ જેથી અનુસંધાન પ્રાપ્ત થાય. પહેલી છે ગતિ માર્ગણા, એટલે 4 પ્રકારે છે. ઇન્દ્રિય માર્ગણા 5 પ્રકારે, કાય માર્ગણા 6 પ્રકારે, યોગ માર્ગણા 3 પ્રકારે અને વિશેષતાથી જોઈએ તો 15 પ્રકારે. પછી વેદ માર્ગણા 3 પ્રકારે, કષાય માર્ગણા 25 પ્રકારે, જ્ઞાન માર્ગણા 8 પ્રકારે. હવે જ્ઞાન માર્ગણા 8 પ્રકારેમાં આપણે જે જ્ઞાન, સુજ્ઞાન અને કુજ્ઞાન દર્શનની અપેક્ષાથી વિચાર કરીએ તો સુજ્ઞાનનો વિચાર થયો. હવે આજે આગળ કુજ્ઞાનથી પૂજ્ય ગુરુદેવ આપણને સમજાવે છે અને એ પછીથી સંયમ માર્ગણા છે. 5 સંયમ, 1 અસંયમ અને સંયમાશયમ, એમ 7. અને તે પછીથી દર્શન માર્ગણા 4 પ્રકારે છે અને એના પછી લેશ્યાચ માર્ગણા 6 પ્રકારે, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ 2 ભવ્યત્વ માર્ગણા છે. તો એનો આપણે આગળ જે સ્વાધ્યાય કરીશું. તો પહેલા આપણે જ્ઞાન માર્ગણાની અંદર જે 3 ભેદ બાકી છે એ લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન પાના નંબર 112. અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ આગળ વાત કરે છે કે હવે માર્ગણા શોધનાર અજ્ઞાન માર્ગણાની શોધ કરે છે, પોતાને અજ્ઞાન નથી. જો અહીંયા સમ્યક દ્રષ્ટિની જ વાત લીધી છે પૂજ્ય ગુરુદેવે, એટલે એને તો મિથ્યાત્વ ગયું છે એટલે અજ્ઞાન નથી, પણ જગતમાં અજ્ઞાની જીવો છે તેની શોધ કરે છે. એટલે એ માર્ગણાની શોધ કરે છે, માર્ગણા દ્વારા શોધ કરે છે. તો કહે છે કે રાગથી અને નિમિત્તથી લાભ માનનાર અજ્ઞાની કુમતી જ્ઞાની જગતમાં છે. પહેલી અહીંયા માર્ગણા એટલે કુજ્ઞાનમાં પહેલું લેવું છે ને, કુમતી, કુશ્રુત ને કુઅવધિ એમ 3 પ્રકારે છે ને. તો એ કુમતી માર્ગણા જગતમાં આ રીતે છે. અને એમાં ગુરુદેવ કહે છે કે રાગથી અને નિમિત્તથી લાભ માનનાર અજ્ઞાની કુમતી જ્ઞાની જગતમાં છે. એટલે કહે છે કે આત્માના ભાન વિના એકલા શાસ્ત્રના ભણનાર કુમતી જ્ઞાન વાળા છે. જેમ કેવળ જ્ઞાન ધરનારા અનંતા છે, તેમ કુમતી ધરનારા પણ અનંતા છે. મિથ્યા માન્યતા ધરનારા પણ અનંતા છે. આત્માના ભાન વિનાના રાગથી ધર્મ માનનાર દ્રવ્યલિંગી મુનિ એ પણ અપેક્ષાથી કુમતી વાળા છે. મતીની વાત છે અહીંયા, કુમતી એટલે એ અપેક્ષાથી વાત ચાલે છે. અને 11 અંગના ભણનાર દ્રવ્યલિંગી મુનિથી માંડી
અને નિગોજ સુધીના મિથ્યા દ્રષ્ટિ જીવો કુમતી જ્ઞાનના ધારક છે. આ કુમતી જ્ઞાન એની વાત કરવામાં આવી. 11 અંગના ભણનારા દ્રવ્યલિંગી મુનિથી માંડી અને નિગોજ સુધીના મિથ્યા દ્રષ્ટિ જીવો કુમતી જ્ઞાનના ધારક છે. આ કદાચ કોઈકને વધારે લાગે, કેમ કે દ્રવ્યલિંગી મુનિની પણ સાથે વાત લીધી છે, અને જેને 11 અંગનું જ્ઞાન છે એને પણ કુમતી કેમ કહ્યા? કેમ કે સમ્યક દર્શન નથી, એટલે એ અપેક્ષાથી વાત કહેવામાં આવી છે. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી જે જ્ઞાન જે છે એ અજ્ઞાન કહેવાયું છે, એટલે અહીંયા મતિ જ્ઞાનને કુમતિ જ્ઞાન કહેવાયું છે. તો આ કુમતિ જ્ઞાનનું સ્વરૂપ કર્યું. એ પછીથી કુશ્રુત જ્ઞાન, કુમતિ પછી કુશ્રુત જ્ઞાન. તો વ્યવહારથી અને રાગથી લાભ માનનાર જે મિથ્યા દ્રષ્ટિ છે, પછી ભલે તે 11 અંગનો અથવા 9 પૂર્વનો પાઠી હોય તો પણ તેનું જ્ઞાન કુશ્રુત છે. જ્યાં સુધી આત્માની અનુભૂતિ નથી ત્યાં સુધી જે જ્ઞાન છે એ બધા જ્ઞાનને એ મિથ્યા જ્ઞાન કહેવામાં આવ્યું છે. અથવા તો એ માહિતી જ્ઞાન છે, એટલે એ માહિતી જ્ઞાન માત્ર છે, એટલે એ સમ્યક જ્ઞાન તો નથી. અને સમ્યક જ્ઞાન નથી તો પછી એ રીતે જોઈએ તો પણ આપણને ખ્યાલ આવે કે બધા જ્ઞાન એ મતિ પ્રમાણે કુમતિ ને શ્રુત પ્રમાણે કુશ્રુત જ્ઞાન છે. એ પછી ત્રીજું કુઅવધિ કહો કે વિભંગ જ્ઞાન કહો. તો વિભંગ જ્ઞાન એટલે કે કુઅવધિ જ્ઞાન, કોઈ મિથ્યા દ્રષ્ટિને વિભંગ જ્ઞાન હોય. સામાન્ય રીતે તો આ જે અવધિ જ્ઞાન જે છે લબ્ધિરૂપ છે, અને એવા સમ્યક દ્રષ્ટિ વગેરે જીવોને એ હોય છે, એવા મુનિઓ વગેરેને પણ હોય છે. પણ કોઈક મિથ્યા દ્રષ્ટિને વિભંગ જ્ઞાન હોય, સમ્યક તો નથી, અને એને એવું અવધિ જ્ઞાન હોય તો એ અવધિ જ્ઞાનને વિભંગ જ્ઞાન કહેવામાં આવે છે. અને એ વિભંગ જ્ઞાનમાં એ રૂપી પદાર્થોનું જ્ઞાન અમુક હદ સુધી કરે, અમુક દ્વીપ સમુદ્ર આદિનો એને ખ્યાલ આવે એટલે સુધી પણ ખ્યાલ આવે. આ જગતને વિશે ક્યાંય સુધી એનું જ્ઞાન એ રીતે પહોંચે ને તો એ વિભંગ જ્ઞાન છે. કેમ કે એને આત્માનો ખ્યાલ આવતો નથી, આત્મા વિશે કાંઈ જાણતો નથી, અને માર્ગમાં રૂપી પદાર્થોનું જ્ઞાન કરે છે. અને જ્યારે એને સમ્યક જ્ઞાન નથી તો રૂપી પદાર્થોનું જ્ઞાન કરે છે, અને એમાં એની જે માન્યતા શ્રદ્ધા વગેરે કંઈ થાય છે, એ બધી જિનેશ્વર ભગવાને જેમ કહ્યું છે એ પ્રમાણે તો હોઈ શકે નહીં. એમાં કાંઈક ને કાંઈક કોક દ્રષ્ટિએ એમાં ભૂલ આવવાનો, ક્ષતિ આવવાનો તો સંભવ રહે જ. એટલે એ વિભંગ જ્ઞાન છે. કસાય પરથી થાય એમ માનનાર તો તીવ્ર કસાઈ છે. દ્રવ્યલિંગી મુનિ પરથી કસાય થાય એમ માનતા નથી. દ્રવ્યલિંગી મુનિ છે તો મુનિ થયા છે એટલે કોઈ સામાન્ય તો વાત નથી. બહારમાં ચોખ્ખું દ્રવ્યલિંગ છે એટલે માહિતી રૂપે બધું જ્ઞાન જે છે એ પણ બરાબર જ હોય. પણ ઊંડે આત્મા સ્વયં સિદ્ધ તત્વ છે તે વાત જેમને નથી બેસતી એની વાત લેવી છે. એવા દ્રવ્યલિંગી આત્મા સ્વયં સિદ્ધ તત્વ છે એ વાત સમ્યક દ્રષ્ટિને બેઠી છે, અને હજી આ મુનિને નથી બેઠી. છઠ્ઠા ગુણસ્થાન જેવું ચોખ્ખું દ્રવ્યલિંગ છે તો પણ તો એ અપેક્ષાથી આ વાત લેવામાં આવી છે. એટલે એને હંમેશા ક્રિયાકાંડનો પક્ષ રહે છે, શુભભાવનો પણ પક્ષ એને રહે. એટલે એમનું જ્ઞાન જે છે એને પણ અપેક્ષાએ એમ વિભંગ જ્ઞાન કહેવાય. એમના જ્ઞાન જે છે એને પણ એ રીતે એ અપેક્ષાથી એમ કહેવામાં આવે અજ્ઞાન. પણ વાસ્તવમાં એમને માહિતી રૂપે જો સાચું જ્ઞાન છે તો એ સમ્યક તો પ્રગટ કરી જ લેવાના છે. અહીંયા તો ફક્ત આ જે મિથ્યા માન્યતા છે ને એ દર્શાવવા માટે ગુરુદેવે આ ઉદાહરણ આપ્યા છે કે મિથ્યા માન્યતા જ્યાં સુધી છે ત્યાં સુધી જ્ઞાન જે છે તે જ્ઞાન નથી કહેવાતું, પણ અજ્ઞાન કહેવાય છે. એટલે અહીંયા સ્પષ્ટતાઓ કરે છે
કે કોઈ મિથ્યા દ્રષ્ટિને કદાચિત વિભંગ જ્ઞાન હોય અને ધર્મી જીવને અવધિ જ્ઞાન ન હોય તો પણ એવા ધર્મી જીવને એમ નથી થતું કે મને અવધિ જ્ઞાન નથી, અને એ પ્રકારે એને દીનતા હોતી નથી કે એને માટે એને ખેદ પણ હોતો નથી. એની તો દ્રષ્ટિ નાયક ઉપર દ્રષ્ટિ છે, પોતાને અનુભૂતિ થઈ છે, એટલે તો હું અખંડ જ્ઞાન સ્વરૂપ જ છું એવા ભાન સહિત વર્તે છે. અને એ રીતે આ 3 પ્રકારના કુજ્ઞાન જે છે એ માગણાને અહીંયા વાત પૂરી કરી. હવે ધર્મી જીવ ચારિત્ર માર્ગણા શોધે છે, એટલે કે સંયમ. માર્ગણા શોધક બધા ચારિત્રમાં હોય જ એવું હોતું નથી. જો અહીંયા સ્પષ્ટતા કરી છે, કેમ કે ચારિત્રની વ્યાખ્યા જરાક ઊંચી લેવાની છે, અહીંયા સામાન્ય વ્યાખ્યા નથી. માર્ગણા શોધક બધા ચારિત્રમાં હોય જ એવું હોતું નથી. સમ્યક દ્રષ્ટિ જે છે એ માર્ગણા શોધક અહીંયા તો લીધા છે. તો કહે છે કે 4, 5, 6 ગુણ સ્થાને વર્તતા શ્રુત જ્ઞાની ચારિત્રના ભેદનો વિચાર કરે છે. અખંડ વસ્તુની અપેક્ષાએ ચારિત્રના 7 ભેદ અશુદ્ધ નયનો વિષય છે, અને તેથી આદરણીય નથી, માત્ર શુદ્ધ દ્રવ્ય જ આદરણીય છે. તો એમાં જે કહેવામાં આવ્યા છે ભેદ, એ આપણે ફરીથી યાદ કરીએ છીએ તો એ 7 ભેદ કહેવામાં આવ્યા છે. 5 પ્રકારના સંયમ અને સંયમાસંયમ અને અસંયમ એમ 7 કહેવામાં આવ્યા છે. તો પહેલા તો ચારિત્ર્યની વાત છે, તો સહેજ આપણે ચારિત્ર્યને યાદ કરી લઈએ તો વધારે સારું પડશે આપણને. હું ધારું છું કે વધારે પછી આગળ વાત લઈએ. તો 28 મૂળ ગુણ સહિત ચારિત્ર દરેક વખતે આપણે બોલીએ છીએ, પણ આપણે યાદ રાખવું જોઈએ કે તેમાં મુનિને 5 મહાવ્રત હોય છે, 5 સમિતિ અને 5 ઇન્દ્રિય વિજય એમ કરીને 15 છે, 6 આવશ્યક એટલે 21 અને 7 અન્ય. એ અન્યની અંદર નગ્નતા, અસ્નાન, અદંત ધોવન, કેશલોચન, એકવાર આહાર, ઉભા આહાર અને ભૂમિશયન એમ કુલ 28 મૂળ ગુણ સહિત મુનિને એ રીતે ચારિત્ર હોય છે. 5 સમિતિ આપણે જાણીએ છીએ, 5 મહાવ્રત પણ જાણીએ છીએ. વીર્યા સમિતિ, ભાષા સમિતિ, અષ્ણા સમિતિ, આદાન વિક્ષેપ સમિતિ, સમિતિ. પણ જે ચારિત્રની જે પછી વાત આમાં કરવામાં આવી છે, મુનિના ચારિત્રના પ્રકાર છે આ. એટલે ગુરુદેવે એ વાત કરી કે એને એટલું ચારિત્ર ન હોય છતાં પણ સમ્યક દ્રષ્ટિ હોય તો એનો વિચાર કરે છે. તો બધાને કઈ ચારિત્ર છે એમ નથી, પણ એ માર્ગણા શોધે છે તો એ સમ્યક દ્રષ્ટિ છે. ખરેખર ચારિત્ર તો મુનિનું જ ચારિત્ર છે. તો મુનિના ચારિત્રના ભેદ જે કહેવામાં આવ્યા છે એમાં સામાયિક જે 6 થી 9મા ગુણ સ્થાન સુધી હોય છે, છેદોપસ્થાપના 6 થી 9મા ગુણ સ્થાન સુધી હોય છે પણ, અને પરિહાર વિશુદ્ધિ એ 6, 7મા ગુણ સ્થાને હોય છે, અને સૂક્ષ્મ સાંપ્રાય 10મા ગુણ સ્થાને છે, અને યથાખ્યાત ચારિત્ર 11, 12, 13 અને 14મા ગુણ સ્થાને હોય છે. તો આ સામાયિક અને છેદોસ્થાપના છે, છેદોપસ્થાપના એ બંને 6 થી 9 ગુણ સ્થાન સુધી હોય છે, અને પરિહાર વિશુદ્ધિ છે એ 6, 7મા ગુણ સ્થાને હોય છે. બાકી તો આપણે ગુણસ્થાનની અંદર પણ સમજ્યા છીએ, 10મા ગુણ સ્થાને એનું નામ જ છે સૂક્ષ્મ સાંપ્રાય. એટલે તો આ સંબંધી જરાક આપણે વધારે વિચાર કરીએ, અને એ તત્વાર્થ સૂત્રમાંથી જે સૂત્ર છે એ જ લઈએ, જેથી વધારે સ્પષ્ટ થઈ જાય. પછી ગુરુદેવે જે એમાં અધ્યાત્મ સમજાવ્યું છે એ લઈએ, કેમ કે પહેલા આની જ ખબર ન હોય તો પછી સીધું અધ્યાત્મ શીખવા જઈશું તો કદાચ બરાબર નહીં સમજાય. જે ભાવ ગુરુદેવ કહેવા માંગે છે એ કદાચ ન પકડાય. તો ચારિત્રના 5 પ્રકાર જે કહેવામાં આવ્યા છે, તો એમાં કહે છે કે સૂત્રમાં કહેલા શબ્દની વ્યાખ્યા પ્રમાણે કે સામાયિક. તો સામાયિકમાં અહીંયા શાસ્ત્રની અંદર એમ કહે છે કે સમસ્ત સાવધ યોગોનો ત્યાગ કરીને શુદ્ધ આત્મ સ્વરૂપમાં અભેદ થતા શુભાશુભ ભાવોનો ત્યાગ થવો તે સામાયિક ચારિત્ર છે. આપણે જે સામાયિક કરીએ છીએ એની વાત નથી, સામાયિક ચારિત્રની વાત છે. તો સમસ્ત સાવધ યોગોનો ત્યાગ કરીને કોઈ પણ પ્રકારનો હિંસા જે છે એનો પૂર્ણપણે ત્યાગ કરીને, એટલું જ નહીં પરંતુ શુદ્ધ આત્મ સ્વરૂપમાં અભેદ થતા, પછી શુભ ભાવ
અશુભ ભાવ એ પણ કાંઈ રહેતું નથી. એટલે શુભાશુભ ભાવનો ત્યાગ થવો તે સામાયિક ચારિત્ર છે. અને આ ચારિત્ર 6 થી 9મા ગુણસ્થાન સુધી હોય છે. બીજું, છેદોપ સ્થાપના. કોઈ જીવ સામાયિક ચારિત્ર રૂપ થયો હોય અને તેમાંથી ખસીને સાવધ વ્યાપાર રૂપ થઈ જાય, પછી પ્રાયશ્ચિત દ્વારા તે સાવધ વ્યાપારથી ઉપજેલા દોષોને છેદીને એ દોષોને ફરી પાછા એ દૂર કરીને આત્માને સંયમમાં સ્થિર કરે છે, તો તે છેદોપ સ્થાપના ચારિત્ર છે. વ્રત, સમિતિ, ગુપ્તિ આદિ ભેદરૂપ ચારિત્ર તે પણ છેદોપ સ્થાપના ચારિત્ર છે. અને આ ચારિત્ર 6 થી 9મા ગુણસ્થાન સુધી હોય છે. એ સામાયિક અને છેદોપ સ્થાપના બંને 6 થી 9મા ગુણસ્થાન સુધી હોય છે. અને મૂળ વાત એ છે કે સાવધ યોગનો ત્યાગ કરીને શુદ્ધ આત્મ સ્વરૂપમાં અભેદ થવું, પછી શુભાશુભ ભાવનો ત્યાગ હોય એવું એ સામાયિક ચારિત્ર છે. અને એવું જેને લીધું છે અને એને કોઈક ક્યાંક એવો દોષ ઉપજે છે, સાવધ વ્યાપાર ઉપર, એટલે કાંઈ ખરેખર હિંસા કરે કે એવું કરે એવું નહીં, પણ કોઈક પ્રકારે એવું કંઈક જાણતા થઈ જાય જેમાં સૂક્ષ્મ કોઈક હિંસા થઈ જતી હોય, તો એને માટે પણ એ પ્રાયશ્ચિત લે છે. અને એમ કરી અને પોતાને જે ઉપજેલો દોષ છે એને એ દૂર કરી નાખે છે. એટલે એને છેદી નાખે છે, દોષને છેદે છે. એટલે છેદોપ સ્થાપના. અને પોતાને પોતામાં ફરીથી એમાં સ્થાપે છે, એટલે એનું નામ છેદોપ સ્થાપના. દોષનું છેદવું અને પોતાને પોતાના સ્વરૂપે સ્થાપવું. તો એવું આ ચારિત્ર છેદોપ સ્થાપના ચારિત્ર છે. અને એ પણ 6 થી 9મા ગુણસ્થાન સુધી હોય છે. આ પહેલા 2 ચારિત્રની વાત કરવામાં આવી. હવે ત્રીજું જે છે પરિહાર વિશુદ્ધિ. પરિહાર વિશુદ્ધિ એટલે ગુરુદેવ એનો વધારે બીજી રીતે અધ્યાત્મ રીતે વિસ્તાર કરશે, પણ અહીંયા પણ બહુ વિસ્તાર કરીને વાત કરવામાં આવી છે કે જે જીવ જન્મથી 30 વર્ષ સુધી સુખી રહીને પછી દીક્ષા ગ્રહણ કરે અને શ્રી તીર્થંકર ભગવાનના પાદ મૂળમાં 8 વર્ષ સુધી પ્રત્યાખ્યાન નામના 9મા પૂર્વનું અધ્યયન કરે, તેને આ સંયમ હોય છે. જીવોની ઉત્પત્તિ મરણના સ્થાન, કાળની મર્યાદા, જન્મ યોનિના ભેદ, 84 લાખ યોનિ છે ને એના ભેદ, દ્રવ્ય ક્ષેત્રોના સ્વભાવ, વિધાન તથા વિધિ, એ બધાના જાણનારો હોય અને પ્રમાદ રહિત મહાવીર્યવાન હોય, તેમને શુદ્ધતાના બળથી કર્મની પ્રચુર નિદ્રા થાય છે. અતિ કઠિન આચરણ કરવા વાળા મુનિઓને આ સંયમ હોય છે. જેમને આ સંયમ હોય છે તેમના શરીરથી જીવોની વિરાધના થતી નથી. મૂળ વાત આ કરવી છે. જેમને આ સંયમ હોય છે એમના શરીરથી જીવોની વિરાધના થતી નથી. અને આ ચારિત્ર ઉપર ગયા તેવા સાધુને 6 અને 7મા ગુણસ્થાને હોય છે. એટલે આવું પરિહાર વિશુદ્ધિ ચારિત્ર એવા મુનિને હોય છે જેને આ રીતે પોતે આવી સાધનામાં રહ્યો છે. તો પછી એના શરીર દ્વારા પણ એવો સંયમ એમનો છે કે એમના શરીરથી જીવોની વિરાધના થતી નથી. આવું ચારિત્ર મુનિને હોય છે. એટલે મુનિને હોય છે એટલે 6, 7મા ગુણસ્થાનની વાત અહીંયા તો કીધી. એ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કહેવામાં આવ્યું છે. એ પછીથી સૂક્ષ્મ સાંપ્રાય આપણે 10મા ગુણસ્થાનની વાત કરીએ છીએ તો એ જ છે. જ્યારે અતિ સૂક્ષ્મ લોભ કષાયનો ઉદય હોય ત્યારે જે ચારિત્ર હોય છે તે સૂક્ષ્મ સાંપ્રાય છે. એ 10મા ગુણસ્થાને આ ચારિત્ર હોય છે. આ ચારિત્ર 10મા ગુણસ્થાને હોય છે. અને પછી યથાખ્યાત ચારિત્ર તમામ મોહનીય કર્મના ક્ષય અથવા ઉપશમથી. જો ક્ષય છે તો એ દર્શન મોહનીય કર્મની બધી પ્રકૃતિઓ અને ચારિત્ર મોહનીય કર્મની બધી પ્રકૃતિઓનો ક્ષય થયો છે. કે ક્ષપક શ્રેણી ચડી અને જે આવ્યા છે તે એ તો પછી 10મે થી 12મે ગયા છે તો એમને 12મા ગુણસ્થાને હોય છે. અને જે ઉપસમ શ્રેણી ચડીને આવ્યા છે તો એમને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે છે સંજોરણ કસાયની જે છે એનો ઉપશમ હોય, એનો એ વખતે પછી ઉપશમ થઈ જાય છે શ્રેણી જયારે ચડે છે એ વખતે. એટલે ક્ષયોપશમ છે એમને
પણ અત્યારે 11મે ગુણ સ્થાને જે છે ત્યારે એ વખતે એનો પણ ઉપશમ છે, એટલે બધી પ્રકૃતિઓનો એ વખતે ઉપશમ છે, એટલે ફળ આપવાની સ્થિતિમાં નથી. ચારિત્ર મોહિની કર્મની પ્રકૃતિ ફળ આપવાની સ્થિતિમાં નથી. એવી એ દશા હોય છે ત્યારે તે ઉપશમ હોય છે. એટલે એમને એવું ચારિત્ર છે, એટલે સામે કર્મની પ્રકૃતિઓ ઉદય રૂપે નથી, એ નિમિત્ત રૂપે નથી, એટલે પોતે સુખ શાંતિ આનંદની દશામાં વિરાજી રહ્યા છે. તો એવું ઉપશમ ચારિત્ર 11મે છે. પણ એ 11મે 12મે અને પછી આગળ તો 13મે 14મે બધે 13મે 14મે 12 13 14 ની અંદર તો પછી એમને એ પ્રકૃતિનો ક્ષય કર્યો છે, એટલે યથાખ્યાત ચારિત્ર જ છે, પૂર્ણ ચારિત્ર છે. 11મે જે છે એ થોડો સમય માટે છે, કેમ કે ઉપશમ અંતર્મૃતથી વધારે રહેતો નથી, એટલે ફરી પાછા આવી જાય છે. પણ ત્યારે છે એ પણ ચારિત્ર યથાખ્યાત ચારિત્ર છે. એટલે તમામ મોહનીય કર્મના ક્ષય અથવા ઉપશમથી આત્માના શુદ્ધ સ્વરૂપમાં સ્થિત થવું તે યથાખ્યાત ચારિત્ર છે. અને આ ચારિત્ર 11 12 13 અને 14મા ગુણસ્થાન સુધી હોય છે. તો આ વાત આપણે બેઝિક વાતને જરાક સમજ્યા હોઈએ તો આગળ વધીએ. પછી ગુરુદેવ આપણને અહીંયા સમજાવે છે ચારિત્ર. તો એમાં કહે છે કે હવે ધર્મી જીવ ચારિત્ર માર્ગણા શોધે છે. માર્ગણા શોધક બધા ચારિત્રમાં હોય જ એવું નથી, એટલે કે ચોથે પાંચમે છઠ્ઠે ગુણસ્થાને હોય એ વખતે પણ એ માર્ગણા શોધે એ અપેક્ષાથી વાત છે. આ છઠ્ઠે ગુણસ્થાને છે એને તો બરાબર છે કે એ તો સાતમે છઠ્ઠે થતા હોય, પણ ચોથે પાંચમે હોય તો એમને તો ક્યાં મુનિનું ચારિત્ર છે. આ જે ચારિત્ર છે એ તો બધા મુનિના ચારિત્રની વાત છે. એટલે ગુરુદેવે સ્પષ્ટ લખ્યું છે અહીંયા કે માર્ગણા શોધક બધા ચારિત્રમાં હોય જ એવું હોતું નથી. ચોથે પાંચમે છઠ્ઠે ગુણસ્થાને વર્તા શુદ્ધ જ્ઞાની ચારિત્રના ભેદનો વિચાર કરે છે. અખંડ વસ્તુની અપેક્ષાએ ચારિત્રના સાતે ભેદ અશુદ્ધ નયનો વિષય છે, અને તેથી આદરણીય નથી, માત્ર શુદ્ધ દ્રવ્ય જ આદરણીય છે. આ બધી જ માર્ગણા માટે લાગુ પડે છે. આ તો બધા ભેદથી કથન કરવામાં આવ્યું, એ ખરેખર જોવા જઈએ તો અશુદ્ધ નયનો વિષય છે. ત્રિકાળી વસ્તુ એ દ્રવ્યાર્થિક નય, શુદ્ધ નય તો એ પરિપૂર્ણ છે, પૂર્ણ શુદ્ધ છે, પવિત્ર છે, અખંડ છે, અભેદ છે, એટલે એ જ આદરણીય છે. તો પહેલું અહીંયા સામાયિક ચારિત્ર. આત્માના ભાન સહિત તેમાં લીનતા કરતા રાગની ઉત્પત્તિ ન થવી તે સામાયિક છે, અને ચોથે પાંચમે ગુણસ્થાને હોતી નથી. પણ સામાયિક ચારિત્ર કેવું હોય તેનું જ્ઞાન વર્તે છે. જે ચોથે પાંચમે છઠ્ઠે જે એ વાત નથી, એ વખતે એનું જ્ઞાન વર્તે છે એમ કેવું છે. આ સામાયિક ચોથે પાંચમે નથી, એમ કે છઠ્ઠે પણ નથી, શૈશવિક દશાની વાત છે એમાં તો કે છે કે પણ એ સાતને હોય છે. એટલે છઠ્ઠા થી નવમા ગુણસ્થાન સુધી જે કહેવામાં આવ્યું છે એ રીતે કહેવામાં આવ્યું, કેમ કે છઠ્ઠું છે એનો અર્થ કે સાતમું આવીને છઠ્ઠે આવ્યા છે, એટલે ત્યાં જે શાસ્ત્રમાં કહ્યું છઠ્ઠા થી નવમા ગુણસ્થાન સુધીની વાત એ રીતે ત્યાં કરવામાં આવી છે. એ છઠ્ઠા થી નવમા ગુણસ્થાન સુધી હોય, એટલે છઠ્ઠું છે તો એનો અર્થ કે સાતમે આવ્યા હોય તો જ છઠ્ઠું હોય ને, એટલે અપેક્ષાથી છઠ્ઠે એનો વિચાર થઈ શકે છે. ગુરુદેવે તો અહીંયા એ અપેક્ષાથી છઠ્ઠા ગુણસ્થાનની વાત કરી છે. પણ એ ચારિત્ર મુનિને હોય છે, ટૂંકમાં આપણે એ વાત સમજવાની છે, અને એની વિચારણા સમ્યક દ્રષ્ટિ જીવ કરે છે. બસ એટલી વાત સમજવાની છે. તો કે છે પોતાને સામાયિકની વિતરાગતા નથી એમ જાણે છે, એટલે કે મુનિ દશા નથી. ચૈતન્ય શુદ્ધ દ્રવ્યના આધારે શુદ્ધ જ્ઞાન પૂર્વક એકાગ્રતા કરવી તે સામાયિક ચારિત્ર છે. ચૈતન્ય શુદ્ધ દ્રવ્યના આધારે એનું લક્ષ્ય કરીને એમાં એકાગ્રતા કરી ત્યારે એ સામાયિક ચારિત્ર છે. અને તે સમ્યક દર્શન જ્ઞાન વિના ન હોય, એટલે સમ્યક દ્રષ્ટિને જ હોય, અને સમ્યક દ્રષ્ટિને પણ જયારે આવી મુનિ દશા લીધી છે ત્યારે એને એ ચારિત્ર હોય છે. સામાયિક ચારિત્ર, એના ચારિત્રને સામાયિક ચારિત્ર કહ્યું છે. તો તે સમ્યક દર્શન જ્ઞાન વિના ન હોય. સામાયિક ક્યાં હોય છે? તેનો સમ્યક જ્ઞાનીને ખ્યાલ અને વિવેક છે. ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં એનો ખ્યાલ છે, એનો વિવેક છે, એમ એ આ સામાયિક ચારિત્ર નામની માર્ગણાની શોધ કરી રહ્યો છે.
પછી બીજા દિવસના પ્રવચનની અંદર આગળ વાત લીધી છે. પહેલા મૂળ વાત ફરીથી સમજાવી દીધી છે કે આ જીવ દ્રવ્ય છે તેનો અનંત ચૈતન્ય સ્વભાવ છે, તે પરમ પરિણામી નાયક ભાવ છે, તે સમ્યક દર્શનનો તથા શુદ્ધ નયનો વિષય છે, અને વર્તમાન પર્યાય પોતાની તથા પરની છે તે અશુદ્ધ નયનો વિષય છે, જેને આપણે માગણા સ્થાનની વાત કરીએ છીએ તો એમાં લીધું છે એ અશુદ્ધ નયનો વિષય છે. અધ્યાત્મ દ્રષ્ટિએ માગણા સ્થાન, જીવસ્થાન, ગુણસ્થાન બધા ભેદો જે છે તે અભૂતાર્થ છે, ભૂતાર્થ નથી. અભૂતાર્થ છે એટલે નવા નવા જે થાય છે તે છે, ભેદ પડે છે, નવી નવી પર્યાયો થાય છે એટલે અભૂતાર્થ છે. અને એને વ્યવહાર નયનો વિષય પણ કહેવામાં આવ્યો છે. સમયસારની અંદર એને વ્યવહાર નયનો વિષય પણ કહ્યો છે. તો આ મૂળ વાત. હવે અહીંયા માગણાની વાત કરતા સામાયિક માગણાની વાતને આગળ ગુરુદેવ સમજાવે છે. સંયમ માગણામાં સામાયિક માગણા તો કે છે અખંડ દ્રષ્ટિ ઉપરાંત વિશેષ શાંતિ ક્ષમતા ભાવ પ્રત્યે છે તે સામાયિક છે, તે મુનિને હોય છે. અને તે વખતે બાહ્ય શરીર લગ્ન અવસ્થા રૂપ હોય છે. તો તેની અહીં વાત નથી, એ તો હોય જ છે. છઠ્ઠા ગુણસ્થાન જેવું ચારિત્ર તો એ હોય જ છે, એ સિવાય તો મુનિ કહેવાય જ નહીં. એટલે એ વખતે બાહ્ય નગ્ન અવસ્થા રૂપ હોય છે, 28 મૂળ ગુણ સહિત હોય છે. પણ એની અહીંયા વાત નથી. એના સહિત મૂળ વસ્તુ જે છે સામાયિક તો એ અંતરંગ વાત છે. સ્વભાવના અવલંબને જે સ્થિરતા અથવા વિતરાગતા પ્રગતિ તે સામાયિક છે. પણ તે ભેદ હોવાથી અશુદ્ધ નયનો વિષય છે. ભેદ એટલા માટે છે કે એ પર્યાયમાં છે એટલે ભેદ છે. નીચલી દશાવાળા સમ્યક દ્રષ્ટિને સામાયિક નથી. ફરીથી ગુરુદેવે યાદ કરાવ્યું છે આ મુનિને હોય છે. મુનિને એ હોય છે. મુનિને કેવી સામાયિક દશા વર્તે છે એનું અહીંયા એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાન કરે છે. હવે બીજો ભેદ છેદોક સ્થાપના. મુનિ પોતાના સામાયિક ચારિત્રમાં સ્થિર રહી શકતા નથી ત્યારે તેને 28 પ્રકારના મૂળ ગુણના પાલનના વિકલ્પ ઉઠે છે. 5 સમિતિનું પાલન, વસ્ત્ર રહિતપણું, અદન ધોવન, એકવાર ઉભા આહાર વગેરેનો વિકલ્પ. તે વખતે અખંડ સ્વભાવની લીનતામાં છેદ પડ્યો. ગુરુદેવે તો એવું લીધું છે, કોઈ મોટો દોષ થઈ જાય છે એવી વાત નથી. તે વખતે અખંડ સ્વભાવની લીનતામાં છેદ પડ્યો અને મૂળ ગુણ પાલનનો વિકલ્પ ઉઠ્યો અથવા તો 28 મૂળ ગુણ પાલનમાં દોષ લાગ્યો, એમાં પણ કોઈક સૂક્ષ્મ એવો દોષ લાગ્યો તો તેના પ્રાયશ્ચિતને છેદોક સ્થાપના ચારિત્ર કહે છે. એ જે દોષ લાગ્યો એનો છેદ કરી અને પોતાનું ફરીથી સ્થાપન કરે છે, પોતાની મુનિ દશા શુદ્ધ. તો પોતાની વર્તમાન પર્યાય તેમજ બીજાની વર્તમાન પર્યાયનું સ્વરૂપ શું છે તેને ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનો વાળો જીવ આ માર્ગણા વડે શોધી વિચાર કરે છે. એટલે કે સમ્યક દ્રષ્ટિને અપેક્ષાથી જ આ માર્ગણાને સમજવામાં આવી છે. એ પછીથી પરિહાર વિશુદ્ધિ, એ પણ મુનિને માટે જ છે. બધું મુનિ માટેની વાત છે પ્રભુ. અહીંયા તો ચારિત્ર કાંઈ મુનિ સિવાય હોતું નથી. કહે છે કે કોઈ મુનિને આવું ચારિત્ર હોય છે. સમ્યક દ્રષ્ટિને ચારિત્ર કહ્યું છે એ તો સ્વરૂપ આચરણ ચારિત્ર કહ્યું છે. ચોથે અને પાંચમે જે કહેવામાં આવ્યું છે દેશ ચારિત્ર કહેવામાં આવ્યું છે એ સમ્યકત્વની મુખ્યતાથી આખી એમાં વાત કરવામાં આવી છે. પણ મૂળ વાત જે ચારિત્રની જે છે એ તો મુનિ દશા હોય ત્યારે ચારિત્ર હોય છે અને ત્યાં અપૂર્વ એવો પુરુષાર્થ ઉપડે છે અને એમાં જ આગળ વધી અને શ્રેણી ચડે છે. મુનિ દશા આવ્યા વિના કોઈને કેવળ જ્ઞાન થઈ જાય એવી કોઈ વાત હોતી નથી. કેટલીક જગ્યાએ સંપ્રદાયમાં આવી બધી વાત કરવામાં આવે છે પણ એવું હોઈ શકે નહીં. એવી નગ્ન દિગંબર મુનિ દશા 28 મૂળ ગુણ સહિત 12માં ચોખ્ખું દ્રવ્યલિંગ અને ભાવલિંગ એના વિના કાંઈ શ્રેણી ચડે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે એવું શક્ય જ નથી, હોય શકે જ નહીં. આપણને આટલો બધો અભ્યાસ કર્યા પછી એ ખ્યાલ આવે જ છે. એટલે મુનિ વિશેની જ વાત છે અહીંયા તો પરિહાર વિશુદ્ધિમાં કહે છે કે કોઈ મુનિને આવું ચારિત્ર હોય છે તેને એવા પ્રકારની લબ્ધિ હોય છે કે તે પાણી કે લીલોતરી ઉપર ચાલે તો પણ તેના નિમિત્તે પગની નીચેના જીવોને દુઃખ ન થાય. અહીંયા આપણે એ વાતને મોક્ષશાસ્ત્રમાં અહીંયા લીધી કે એ આ પરિહાર વિશુદ્ધિની અંદર જે વાત લીધી તો એમના ચારિત્રમાં એને એ રીતે હોય છે કે એમના દ્વારા
કોઈની હિંસા નથી થતી, એમ અહીંયા વાત આખી લેવામાં આવી છે. એટલે કે છે કે જેમને આ સંયમ હોય છે તેમના શરીરથી જીવની વિરાધના થતી નથી. આ મૂળ વાત જે છે એને ગુરુદેવે ઉદાહરણ દ્વારા અહીંયા બહુ સરળ રીતે સમજાવી દીધી. ગુરુદેવ એમ કે છે કે એમના શરીર દ્વારા કોઈ જીવની હિંસા થતી જ નથી. તો એનો અર્થ શું થયો કે કોઈ વખત એમને એવી લબ્ધિ પ્રગટ થઈ છે તો કોઈ વખત ક્યારેક પણ પાણી કે લીલોતરી ઉપર ચાલે તો પણ તેના નિમિત્તે પગની નીચેના જીવોને દુઃખ ન થાય, વિરોધ ના થતી નથી. આ ગુરુદેવે ઉદાહરણ દ્વારા સમજાવ્યું, એ જ વાત કરી છે. આવી લબ્ધિ હોય છે આ પરિહાર વિશુદ્ધિ. અને જે ધર્મીને આવી લબ્ધિ હોતી નથી તે બીજાની પર્યાયનું જ્ઞાન ત્રિકાળની દ્રષ્ટિ રાખી અને કરે છે. એટલે કે સમ્યક દ્રષ્ટિ આનું જ્ઞાન કરે છે, આવી માગણા શોધે છે. એ બીજાની પર્યાય એટલે આવા મુનિ જે લબ્ધિવાળા મુનિ છે એમની પર્યાયનું જ્ઞાન એ કરે છે તો એ સમ્યક દ્રષ્ટિ છે. તો ત્રિકાળની દ્રષ્ટિ રાખીને કરે છે, તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જે એની દ્રષ્ટિ રાખી અને આવા પરિહાર વિશુદ્ધિ નામના માગણાનો એ વિચાર કરે છે અને શોધે છે કે એવા મુનિને આવી પણ દશા હોય છે. એ પછી સૂક્ષ્મ સાંપ્રાય દસમા ગુણસ્થાનની વાત છે. ગુરુદેવ કહે છે કે આ દસમા ગુણસ્થાનની દશા છે તેમાં જરા કસાય બાકી છે, લોભ કસાય. તો તે ભૂમિકા વાળાને વિકલ્પ નથી અને નીચલી ભૂમિકા વાળો તેનો વિચાર કરે છે. એ કઈ પોતે તો વિચાર કરે નહીં, મુનિ દશામાં છે. સાતમા ગુણસ્થાનની ઉપરની બધી દશાઓમાં કોઈ વિકલ્પ હોતો જ નથી. પણ જે ચોથા પાંચમા ગુણસ્થાને કે ચોથા ગુણસ્થાને જે છે એ સવિકલ્પ દશામાં આ સૂક્ષ્મ સાંપ્રદાયની જે દશા જે છે એનો એ વિચાર કરે છે. તો એવી માગણા એમાં એ દશામાં જીવ છે એમ એને વિચાર થાય છે. સમ્યક દ્રષ્ટિને જયારે પોતે સ્વાનુભૂતિ કરી છે ને પોતે કોણ છે એનો નિર્ણય થયા પછીથી કેટલી ઉત્કૃષ્ટ દશા હોઈ શકે છે એનો જયારે વિચાર કરે તો આ બધી માગણાનો એને ખ્યાલ આવે ને. સૂક્ષ્મ સાંપ્રદાયની માગણાનો પણ એને ખ્યાલ આવે. શાસ્ત્રમાંથી જે વાંચ્યું છે અને હવે એના સંબંધી વિચાર કરે છે સમ્યક દર્શન થયા પછીથી. ત્યારે શાસ્ત્ર દ્વારા આપણે તો વિચાર કરીએ છીએ, પણ જેને આત્માની અનુભૂતિ થઈ છે અને એને શાસ્ત્રનું જ્ઞાન છે કે મુનિ દશા કેવી હોય અને એમાં મુનિ દશામાં પછી એને જે કસાય રહિત જે દશા કઈ રીતે થાય છે, શ્રેણી ચડે છે, તો એમાં આ દસમા ગુણસ્થાનની દશાનો જયારે વિચાર કરે છે તો એમ એ મારણા સ્થાનને શોધે છે એમ કહેવાય. આખી વાત એ રીતે સમજવાની છે. એ પછીથી કહે છે યથાખ્યાત ચારિત્ર. આ ચારિત્ર 11, 12, 13, 14 ગુણસ્થાને હોય છે, જેમાં આત્મા કેવો અકસાય, કોઈ કસાય છે જ નહીં, કેવો અકસાય છે તેવો પ્રસિદ્ધ પામ્યો છે, જેવો અકસાય છે તેવો પ્રસિદ્ધિ પામ્યો છે. 11 પણ, કેમ કે એ વખતે કસાયો જે છે એ કસાયોનો એ વખતે અભાવ છે, ભલે થોડા સમય માટે છે, કેમ કે ઉપશમ થયો છે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો. એટલે દર્શન મોહનીય તો એને કદાચ ગયેલું હોય, એને ક્ષાયિક સમ્યક તો પણ હોય. એટલે અહીંયા મુખ્યતઃ આપણે ચારિત્ર મોહનીયની એટલા માટે લઈ છે. પણ દર્શન મોહની પ્રકૃતિ જે છે એનો ક્ષયોક્ષમ હોય અને એ વખતે જો આવું એ ઉપશમ શ્રેણી ચડે તો એ વખતે દર્શન મોહની પ્રકૃતિનો પણ ઉપશમ જ હોય. એટલે મોહની કર્મની બધી પ્રકૃતિનો ઉપશમ હોય જ, નહીતર તો એવું અકસાય ચારિત્રનો અનુભવ ક્યાંથી થાય. એટલે 11મા ગુણસ્થાને ઉપશમ છે, પણ એ વખતે પણ જે 12મા ગુણસ્થાને, 13મા ગુણસ્થાને, 14મા ગુણસ્થાને જે રીતે જે એવી જ દશાને એ અનુભવે છે. પણ ફેર કેટલો છે કે પેલો ઉપશમ છે એટલે પછી ઉપશમ વધુ રહેતો નથી, ફળ આપવાની સ્થિતિમાં નથી કર્મ, એટલે પછી પાછા એમને પડવાનું થાય છે. પણ દશા તો એવી જ છે, યથાખ્યાત ચારિત્રની જ દશા છે. તો 11મા, 12મા, 13મા, 14મા ગુણસ્થાને આ દશા છે, જેમાં આત્મા જેવો અકસાય કસાય રહિત છે તેવો પ્રસિદ્ધિ પામ્યો છે, તેને યથાખ્યાત ચારિત્ર કહે છે. અને તે પણ પર્યાય છે. યથાખ્યાત ચારિત્ર પણ પર્યાય છે ને. ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ ભેદ પડ્યો માટે તે પણ અશુદ્ધ નયનો વિષય છે. તો અહીંયા કહે છે કે ધર્મી વિચાર છે કે આત્માના શ્રદ્ધા અને જ્ઞાન કરતા મને સ્વરૂપ આચરણ પ્રગટ થયેલ છે. ધર્મીને ચોથા ગુણસ્થાને સ્વરૂપ આચરણ ચારિત્ર છે
અને પાંચમે પણ સ્વરૂપ આચરણ ચારિત્ર તો રહે જ છે, એ કઈ ચાલી જાય એવી વાત નથી, પણ વધારામાં એને દેશ ચારિત્ર છે. એટલે સ્વરૂપ આચરણ પ્રગટ થયેલ છે તો તે વધી અને યથાખ્યાત ચારિત્ર ટૂંક સમયમાં મને થશે એમ એ વિચાર કરે છે. એટલે એમ માનવા શોધે છે. કેમ કે આત્મા તો મૂળ દ્રવ્ય પ્રમાણે જોઈએ તો એમાં તો કોઈ કસાય છે જ નહીં. આત્મા તો અકસાય છે, અને આત્મા અકસાય છે એવી એ ધર્મીને, એવા સમ્યક દ્રષ્ટિને એવી એને બરાબર પાકી પૂર્ણ અનુભવ સહિતની શ્રદ્ધા છે. અને તેવી શ્રદ્ધાને લીનતા કરતા અકસાઈ દશા પર્યાયમાં પ્રગટ થાય છે. વિકલ્પ એ કાંઈ ચારિત્ર નથી, પણ હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું એવા જ્ઞાન અને એવી પ્રતીતિ થયા પછી ક્રમે ક્રમે ચારિત્ર પૂર્ણ પ્રગટ કરનારા જીવો આ કાળે વર્તમાનમાં પણ છે એમ ગુરુદેવ કહે છે. એટલે સાતમા ગુણસ્થાન સુધી પહોંચનાર જીવો અત્યારે વર્તમાનમાં છે. હવે આ ક્ષેત્રે અત્યારે ન હોય પણ બીજે હોવા જોઈએ એમ પણ પાછી વાત છે. સાતમા ગુણસ્થાન સુધી તો અહીંયા છે. બધું ચારિત્ર જે કહીએ આપણે યથાખ્યાત ચારિત્ર અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે ન હોય. છેદોપ સ્થાપના સુધીની જે વાત કરવામાં આવી છે તો એ પણ કેમ કે એને નવમા ગુણસ્થાન સુધીની જે વાત ત્યાં લેવામાં આવી છે તો એટલા સુધી નથી, એટલે એ અપેક્ષાથી કદાચ આપણે એમ કહીએ. પણ સૂક્ષ્મ સાંપ્રદાય નથી, યથાખ્યાત ચારિત્ર નથી. ફરી વિશુદ્ધિ ચારિત્ર પણ કદાચ કોઈકને એવી લબ્ધિ ઉત્પન્ન થઈ હોય તો એ સિવાય ન હોય. પણ અમુક ભાગ આપણે જે કહીએ સામાયિક અને છેદોપ સ્થાપનાનો અમુક ભાગનો વિચાર કરીએ તો એમને એવી દશા હોઈ શકે. સાતમું ગુણસ્થાન હોય તો એવી દશા એ રીતે હોય. એટલે એ અપેક્ષાથી વાત કરે. નવમા ગુણસ્થાન સુધી નથી છતાં પણ એવું હોઈ શકે. પણ અહીંયાનો વિચાર જયારે આપણે કરીએ છીએ તો ગુરુદેવે જે વાત સમજાવી છે એ પ્રમાણે તો ભલે અત્યારે અહીંયા ન હોય પણ બીજે હોય. એટલે મહાવિદેમાં તો વિચરે છે એવા મુનિઓ, અને પહેલા પૂર્વે ભારતમાં તથા ઐરાવત ક્ષેત્રમાં હતા. અત્યારે તો ફક્ત મહાવિદ્ય ક્ષેત્રમાં છે, અને અમુક લેવલ સુધી અમુક એવા મુનિ વગેરે ક્યાંક હોઈ શકે. તો આમ યથાખ્યાત ચારિત્રની પ્રતીતિ અને જ્ઞાન કરે છે તે જ વખતે ત્રિકાળી સ્વભાવપણે એકરૂપ છું એવું પણ જ્ઞાન કરે છે. તો યથાખ્યાત ચારિત્ર તો અત્યારે અહીંયા હોય નહીં, છતાં પણ એનો વિચાર થઈ શકે છે. આ ક્ષેત્રે રહીને સમ્યક દ્રષ્ટિ એનો વિચાર કરી શકે છે. હવે આ મૂળ 5 ચારિત્રની વાત કરી એ તો ચારિત્ર છે. પછીની જે વાત કરે છે એમાં સમ્યક દ્રષ્ટિને હજી જે છે તે એની વાત કરે છે કે સંયમ અસંયમ બેની સંધિ કરીએ તો સંયમ એમ થાય. સંયમ વત્તા અસંયમ એટલે સંયમ. તો આ પાંચમા ગુણસ્થાન વર્તી શ્રાવકની દશાની વાત છે. આત્માનું ભાન અને જ્ઞાન થયું છે તથા કાંઈક લીનતા છે અને કાંઈક અસંયમ છે તેવી દશા ગૃહસ્થાશ્રમમાં હોય છે. અને તેવી દશા પોતાની હોય તો પોતાને તેમજ પરની દશા જેમ છે તેમ એ જાણે છે. અસંયમ એ તો પહેલાથી ચોથા ગુણસ્થાન સુધી અસંયમ દશા છે. ચોથે ગુણસ્થાને અવિરતિ સમ્યક દ્રષ્ટિ છે, એટલે એને અવિરતિનો અર્થ થાય છે અસંયમ. એટલે પહેલાથી ચોથા ગુણસ્થાન સુધી અસંયમ દશા છે. પણ ચોથા ગુણસ્થાને ફેર શું પડી જાય છે? ભલે અસંયમ છે, અવિરતિ છે, તે છતાં પણ એને સમ્યક્ત્વ છે, મિથ્યાત્વ ગયું છે. એટલે હવે એ મોક્ષ માર્ગમાં છે, અને ચોથા ગુણસ્થાનને નથી આવ્યો ત્યાં સુધી એ મોક્ષ માર્ગમાં નથી. તો પહેલાથી ચોથા ગુણસ્થાન સુધી અસંયમ દશા હોય છે. મિથ્યા દ્રષ્ટિ જીવ જેને આત્માનું ભાન નથી, તે બાહ્યથી શીલ સંયમ પાળતો હોય, શરીરના ખંડ ટુકડા થવા છતાં ક્રોધ ન કરે એવો એને મંદ કસાય પણ રહેતો હોય. બધી વાત અહીંયા સાથે લીધી છે. અને 28 મૂળ ગુણનું પાલન કરતો હોય એટલે એને મુનિ દશા અંગીકાર કરી હોય પણ મિથ્યાત્વ ગયું ન હોય. અને અભ્યાસ પણ એવો જ હોય, 11 અંગનું જ્ઞાન હોય તો પણ તે અસંયમી છે, કારણ કે તેને આત્માનું ભાન નથી, એટલે અનુભૂતિ થઈ નથી. આત્માનું ભાન નથી. ચોથા ગુણસ્થાન વાળો સમ્યક દ્રષ્ટિ અસંયમી છે, અવિરતિ છે. આત્માનું એને ભાન છે પણ સંયમ નથી, એને સંયમ નથી. બાહુબલી સ્વામી ને ભરત સ્વામી બે ભાઈઓ સમ્યક દ્રષ્ટિ હતા, આત્માનું ભાન હતું,
છતાં એ વખતે અલ્પ એવો દેશનો ભાવ થયો હતો અને પોતે એ જાણતા હતા. તો અહીંયા આ સંયમ માર્ગણાના 7 પ્રકાર નું વર્ણન પૂરું થયું. હવે એના પછીની માર્ગણા છે દર્શન માર્ગણા. દર્શન માર્ગણા, જ્ઞાન માર્ગણાની જે રીતે આપણે વાત કરી એવી રીતે દર્શન, તો દર્શન માર્ગણા. જ્ઞાનની અંદર આપણે જે વાત કરી હતી કે 5 શુભ અને 3 કુજ્ઞાનની વાત અહીં કરવામાં આવી હતી. અહીંયા આપણે જે વાત કરીએ છીએ દર્શન માર્ગણાની અંદર, તો દર્શન જે 4 પ્રકારે જે દર્શન કહેવામાં આવ્યું છે, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન, તો એ 4ની અહીંયા વાત લેવામાં આવી છે. અને દર્શનનો અર્થ જે થાય છે કે જે જ્ઞાનની પહેલા જે હોય છે સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ, એને દર્શન કહેવામાં આવે છે. તો એટલી વાત, બેઝિક વાતને ખ્યાલમાં રાખી અને હવે આગળ વાંચીએ. ગુરુદેવ અહીંયા આપણને સમજાવે છે કે આત્મા દર્શન આદિ અનંત ગુણોનો પિંડ છે. એવી શુદ્ધ દ્રષ્ટિ હોવા છતાં દર્શનનો વર્તમાન ઉપયોગ કયો વર્તે છે તેને ધર્મી જીવ અશુદ્ધ નયથી જાણે છે. અશુદ્ધ નયથી જ બધી માર્ગણાને જાણે છે, એ વાત તો બરાબર છે. એટલે અહીંયા પણ એ જ રીતે છે. ચક્ષુ દર્શન અચક્ષુ દર્શનને પોતાને પોતાની ભેદપૂર્વક ખબર નથી, પણ તેનું કાર્ય થાય છે એમ જ્ઞાન જાણે છે. જો અહીંયા સમજવાનું છે, ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન, તો ચક્ષુ દર્શન તો સામાન્ય અવલોકન છે, સામાન્ય પ્રતિભાસ છે. તો એ ચક્ષુ દર્શન નું જ્ઞાન થાય છે, એટલે જ્ઞાનમાં એનો ખ્યાલ આવે છે. ચક્ષુ દર્શન અચક્ષુ દર્શનની જે માર્ગણા છે કે અવધિ દર્શન, કેવળ દર્શન, આ બધી માર્ગણાનો વિચાર જે થાય છે તો શેમાં થાય છે? એ જ્ઞાનમાં થાય છે. કેમ કે દર્શન તો સામાન્ય અવલોકે છે, સામાન્ય પ્રતિભાસ રૂપ છે. તો ચક્ષુ દર્શનની અંદર કે અચક્ષુ દર્શનની અંદર એનો ખ્યાલ આવે એમ નથી. ચક્ષુ દર્શનમાં ચક્ષુ દર્શનનો ખ્યાલ, અચક્ષુ દર્શનનો ખ્યાલ એમ આવી શકતો નથી. પણ મતિશ્રુત જ્ઞાનની અંદર એનો ખ્યાલ આવી શકે છે, એ માર્ગણાનો ખ્યાલ આવી શકે છે. એટલે બધી માર્ગણાનો આપણે જયારે વિચાર કરીએ છીએ અને એમાં સમ્યક દ્રષ્ટિ જે કરે છે એ વિચાર સાચો છે, એ માર્ગણાની શોધ કરે છે, તો એ મતિશ્રુત જ્ઞાન દ્વારા માર્ગણાની શોધ કરે છે, મતિશ્રુત જ્ઞાન દ્વારા કરે છે. એટલે ગુરુદેવે એ વાત આપણને અહીંયા યાદ કરાવી છે કે ભાઈ સાંભળ, તું ભૂલી ન જતો કે આ દર્શન જે છે સામાન્ય અવલોકન છે, એ પ્રતિભાસ રૂપ છે અને હંમેશા જ્ઞાનની પહેલા એ હોય છે. જ્ઞાનની પહેલા દર્શન હોય જ છે. તો ચક્ષુ દર્શન અચક્ષુ દર્શનને પોતાને પોતાની ભેદપૂર્વક ખબર નથી, પણ તેનું કાર્ય થાય છે એમ જ્ઞાન જાણે છે. તો આગળ અહીંયા ચક્ષુ દર્શન લઈએ. ચક્ષુ દર્શન એટલે શું, કઈ રીતે હોય? તો કે રૂપ જાણવા પહેલા ચક્ષુ દ્વારા તો રૂપ દેખાય ને આપણને, વર્ણનો ખ્યાલ આવે છે ને, તો વર્ણને નો ખ્યાલ આવે કે આ લાલ રંગની વસ્તુ છે, કે આ વસ્તુ છે, કે આ કોમ્પ્યુટર છે, કે આ જે કંઈ ખ્યાલમાં આવે છે, જે ચક્ષુ દ્વારા જે ચક્ષુ ઇન્દ્રિયનો જે વિષય જે છે એનું જે જ્ઞાન થાય એની પહેલા એનું સામાન્ય પ્રતિભાસ જે થાય છે એને ચક્ષુ દર્શન કહેવાય. તો કે રૂપ જાણવા પહેલા આત્માનો સ્વસન્મુખ પ્રયત્ન વર્તે છે તેને ચક્ષુ દર્શન કહે છે. શું લીધું ગુરુદેવે? રૂપ જાણવા પહેલા આત્માનો સ્વસન્મુખ પ્રયત્ન વર્તે છે તેને ચક્ષુ દર્શન કહે છે. ધવલમાં શિષ્ય પ્રશ્ન કરેલ છે કે ચક્ષુ દર્શનનો શબ્દાર્થ તો ચક્ષુથી દેખવું એમ થાય છે, તો તમે ગાથાને મરડીને અર્થ કેમ કરો છો? તો તેનું સમાધાન આચાર્ય દેવ કરે છે કે અમે મરડીને અર્થ કરતા નથી, પણ શબ્દોના ભાવ પ્રમાણે અર્થ કરીએ છીએ. શબ્દો પ્રમાણે અર્થ ન પણ હોય, ભગવાનને અથવા કાગળને આંખથી જોયા તે ચક્ષુ દર્શન નથી, પણ જ્ઞાન ઉપયોગ છે. ભગવાનને જોયા, આંખથી જોયા કે કાગળ જોયો કે કોમ્પ્યુટર જોયું, એ ખરેખર જોવા જઈએ તો શું છે? જ્ઞાન જે એના સંબંધી. કેમ કે કાગળ એવી ખબર ક્યાં
ક્યારે પડી, કે ભગવાન એવી ખબર ક્યારે પડી, કે કોમ્પ્યુટર આ બધી ખબર ક્યારે પડી? એ વિશેષતાથી જાણપણું થયું એટલે જ્ઞાન છે. એ જ્ઞાન છે. ભલે ચક્ષુથી કરી, ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે, છતાં પણ ચક્ષુ ઇન્દ્રિય દ્વારા આપણે જ્ઞાન કરીએ છીએ અને એની સાથે સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ હોય છે. તો એ વાતને અહીંયા સ્પષ્ટ કરતા કહે છે કે ભગવાનને અથવા કાગળને આંખથી જોયા તે ચક્ષુ દર્શન નથી, પણ જ્ઞાન ઉપયોગ છે. અને તે જ્ઞાન ઉપયોગ થતા પહેલા આત્માનો સામાન્ય સત્તા માત્ર વેપાર તે ચક્ષુ દર્શન છે. એટલે સત્તા માત્ર વેપાર એટલે એનું હોવાપણું, એવું કંઈક છે એવો જે વેપાર તે ચક્ષુ દર્શન છે. આ વાત કરી અને હવે જે વાત અહીંયા જે લેવી છે ને એ વાત હવે કે છે ધવલમાં જે વાત છે ને એને અહીંયા કહે છે કે સિદ્ધાંત શાસ્ત્રમાં સ્વનું અવલોકન તેને દર્શન કહે છે અને તર્કશાસ્ત્રમાં દર્શનની વ્યાખ્યા સમજાવે છે ત્યાં સામાન્ય અવલોકનને દર્શન કહે છે અને વિશેષ અવલોકનને જ્ઞાન કહે છે. એમ જુદી જુદી અપેક્ષા સમજવી જોઈએ. તો સિદ્ધાંત શાસ્ત્રમાં સ્વનું અવલોકન તેને દર્શન કહે છે. તો એ રીતે જરાક વિચાર કરીએ તો અહીંયા વાત કરવામાં આવી કે રૂપ જાણવા પહેલા આત્માનો સ્વસન્મુખ પ્રયત્ન, આ સ્વસન્મુખ પ્રયત્ન વર્તે છે તેને ચક્ષુ દર્શન કહ્યું ગુરુદેવે. તો એ આ સિદ્ધાંત શાસ્ત્રમાં સ્વનું અવલોકન તેને દર્શન કહે છે એ અપેક્ષાથી એ વાત અહીંયા બેસે છે. ફરીથી શાંતિથી સમજવા જેવું છે. આવી વાતો કઈ વારે વારે આવતી નથી. પ્રભુ શું કર્યું કે ધવલમાં શિષ્ય પ્રશ્ન કર્યો કે ચક્ષુ દર્શનમાં શબ્દનો અર્થ જો છે એ પ્રમાણે તો ચક્ષુથી દેખવું, જાણવું અને દેખવું એમ તો આપણે સમજ્યા છીએ, બરાબર છે. તો એમાં દેખવું એટલે દર્શન અને પેલું જાણવું એટલે જ્ઞાન, એ તો વાત સમજ્યા છીએ. તો કે છે કે આપે આનો ગાથાને મરડીને અર્થ શા માટે કર્યો? કેમ કે એમાં એમ અર્થ કરવામાં આવ્યો છે કે પોતે પોતાના સ્વરૂપને દેખે છે એ રીતે લેવાનું. સિદ્ધાંત શાસ્ત્રમાં સ્વનું અવલોકન, સ્વના અવલોકનને દર્શન કહેવામાં આવ્યું છે. સ્વના અવલોકનને દર્શન કહેવામાં આવ્યું છે. પછી આપણે જયારે વાત કરીએ છીએ, તર્ક દ્વારા વાત કરીએ છીએ, તો આપણે એમ કહીએ છીએ કે બીજું જે કંઈ અવલોકન સામાન્ય પ્રતિભાસ જે થાય છે એ પણ દર્શન છે. એટલે આપણે એમ કહીએ છીએ કે આ કંઈક છે એવો પ્રતિભાસ, અવલોકન જે કંઈ થયું એ દર્શન છે. એ તર્કશાસ્ત્રની વ્યાખ્યા છે દર્શન માટેની. સિદ્ધાંત શાસ્ત્ર પ્રમાણે તો દર્શન એટલે શું? તો કે સ્વનું અવલોકન. એટલે સ્વરૂપ તરફ જયારે એ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જાય છે અને જયારે એનું દર્શન થાય છે, પોતાનું સ્વનું અવલોકન થાય છે, એ ખરેખર એ દર્શન છે. એ દર્શન છે. એટલે એ જ એને જયારે દર્શન કહેવામાં આવ્યું છે તો ત્યારે કઈ આંખ દ્વારા તો કઈ થતું જ નથી. ત્યારે કઈ આંખ દ્વારા તો થતું નથી, પણ એને દર્શન કહ્યું છે. એટલે એ વાતને સિદ્ધાંત શાસ્ત્રમાં સ્વનું અવલોકન એને દર્શન કહ્યું છે. એટલે એ રીતે ગુરુદેવે અહીંયા એમ લીધું કે સ્વસન્મુખ પ્રયત્ન વર્તે છે. આત્માનો રૂપ જાણવા પહેલા આત્માનો સ્વસન્મુખ પ્રયત્ન વર્તે છે તેને ચક્ષુ દર્શન કહે છે. ધવલમાં શિષ્ય પ્રશ્ન કરેલ છે કે ચક્ષુ દર્શન નો શબ્દાર્થ તો ચક્ષુથી દેખવું એમ થાય છે, તો તમે ગાથાને મરડીને શા માટે અર્થ કરો છો? તો તેનું સમાધાન આચાર્ય દેવ કરે છે કે અમે મરડીને અર્થ કરતા નથી, પણ શબ્દોના ભાવ પ્રમાણે અર્થ કરીએ છીએ. શબ્દો પ્રમાણે અર્થ ન પણ હોય. ભગવાનને અથવા કાગળને આંખથી જોયા તે ચક્ષુ દર્શન નથી, પણ જ્ઞાન ઉપયોગ છે. એમાં તો જ્ઞાનનો ઉપયોગ છે. એટલે એમાં એ તો જ્ઞાન છે. અને તે જ્ઞાન ઉપયોગ થતા પહેલા આત્માનો સામાન્ય સત્તા માત્ર વ્યાપાર છે એને ચક્ષુ દર્શન કહેવાય છે. અને એ ચક્ષુ દર્શન જે છે એ તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ એવી વ્યાખ્યા થાય છે. અને સિદ્ધાંત શાસ્ત્રમાં સ્વનું અવલોકન તેને દર્શન કહે છે અને તર્કશાસ્ત્રમાં દર્શનની વ્યાખ્યા સમજાવે છે ત્યાં સામાન્ય અવલોકનને દર્શન કહે છે. અને આપણે જાણીએ છીએ કે વિશેષ અવલોકન, વિશેષ જાણવું એને તો જ્ઞાન કહેવાય છે. એમ જુદી જુદી અપેક્ષાએ વસ્તુ સ્વરૂપને સમજવું જોઈએ. તો એક ચક્ષુ દર્શનની વાત કરતા આપણને ધવલની અને કેટલી બધી સિદ્ધાંતની વાત પણ ગુરુદેવે
ટૂંકમાં સમજાવી દીધી. શાંત ચિત્તથી જયારે બધો વિચાર કરીએ છીએ તો ખ્યાલ આવે છે. આગળ કહે છે કે રૂપ જાણતા પહેલા આત્મામાં સામાન્ય સત્તાનો ખ્યાલ આવવો અથવા પૃથક વસ્તુનો ખ્યાલ આવતા પહેલા આત્મામાં જે પ્રયત્ન થાય છે તે ચક્ષુ દર્શન છે. હવે આ વાત બરાબર પકડાશે. રૂપ જાણતા પહેલા આત્મામાં સામાન્ય સત્તાનો ખ્યાલ આવવો એટલે જે આપણે તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરીએ છીએ એ, અથવા પૃથક વસ્તુનો ખ્યાલ આવતા પહેલા આત્મામાં જે પ્રયત્ન થાય છે તે ચક્ષુ દર્શન છે. એટલે આત્મામાં પ્રયત્ન ને ગુરુદેવે ચક્ષુ દર્શન કહ્યું. એમાં સિદ્ધાંત શાસ્ત્રની વાત પણ આવી ગઈ, તર્કશાસ્ત્રની વાત પણ આવી ગઈ. તો ચક્ષુ દર્શનના ઉપયોગ વખતે ચક્ષુ દર્શન પોતાને ન જાણે, બરાબર સમજાય છે. ચક્ષુ દર્શન પોતાને ન જાણે, એને જાણનાર તો જ્ઞાન જ છે ને, પણ પાછળથી જ્ઞાન જાણે છે. જ્ઞાન પાછળથી જાણે છે કે આવું અવલોકન પણ હતું, એમ જ્ઞાન નિર્ણય કરે છે. તેમજ ચક્ષુ દર્શનમાં બીજી કોઈ ચીજ ન જણાય. આ ભગવાન છે એવો ખ્યાલ કે એવી પરિચ્છિન્નતા દર્શનમાં હોતી નથી. જુદા જુદા પણ લાગવું એ બધું નથી હોતું સામાન્ય અવલોકનની અંદર. આ ભગવાન એવો ખ્યાલ ના આવે. સામાન્ય અવલોકન સામાન્ય પ્રતિભાસ છે, પછી વિશેષતાથી જે થાય છે એમાં આ ભગવાન છે કે કોઈ પણ પદાર્થને વિશે જે ભિન્નતા દેખાય છે એ એમાં હોય, દર્શનમાં એ હોતું નથી. વળી ચક્ષુ દર્શન વખતે અચક્ષુ દર્શન ન હોય એમ ધર્મી જાણે છે. આ બીજી વાત લીધી. ધર્મી એમ પણ જાણે છે કે ચક્ષુ દર્શન વખતે અચક્ષુ દર્શન ન હોય એમ ધર્મી જાણે છે. આ શા માટે લીધું જરાક સમજવા જેવું છે. ધર્મી જીવને પોતાનો આત્મા દર્શન આદિ ગુણોનો ભંડાર છે એવી દ્રષ્ટિ હોવા છતાં વર્તમાન પર્યાય ચક્ષુ દર્શનની વર્તી હોત તેને અશુદ્ધ રહેથી જાણે છે. તો આ વાત આપણે છેલ્લી સમજી લઈએ અને પછી સાથે પૂરો કરીએ છીએ. આગળનો વિસ્તાર પછી લઈશું. તો એમ કહ્યું અહીંયા કે વળી ચક્ષુ દર્શન વખતે અચક્ષુ દર્શન ન હોય. જો આપણે વિચાર કરીએ કે જ્યારે ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરીએ છીએ તો કોઈ એક ઇન્દ્રિય દ્વારા જ્યારે જ્ઞાન કરીએ છીએ, ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જ્યારે જ્ઞાન કરીએ છીએ ત્યારે ઉપયોગ એ તરફ વળ્યો છે અને એ વિષયનું જ્ઞાન કરીએ છીએ તો ચક્ષુ ઇન્દ્રિયના વિષયનું આપણે જ્ઞાન કરીએ છીએ. તો એ વખતે કર્ણેન્દ્રિયના વિષયનું જ્ઞાન આપણે નથી કરતા, ઉપયોગ એ તરફ નથી. કે રસેન્દ્રિયના વિષયનું જ્ઞાન આપણે નથી કરતા, કે સ્પર્શેન્દ્રિયના વિષયનું પણ જ્ઞાન નથી કરતા. પણ ઉપયોગ બહુ ઝડપથી બદલાય છે એટલે આપણને એવું લાગે છે કે આપણે જે વખતે જોઈએ છીએ એ જ વખતે આપણે સ્વાદ પણ માનીએ છીએ, એ વખતે આપણે સાંભળીએ છીએ. ટીવી જોઈએ છીએ તો આપણે દ્રશ્ય જોઈએ છીએ અને સાંભળીએ પણ છીએ, અને સાથે બેઠા બેઠા પોપકોર્ન ખાઈએ છીએ અને હાથ બીજે બાજુમાં સોફા ઉપર ફેરવીએ છીએ. બધાનું સાથે જ્ઞાન થાય છે, પણ આ માન્યતા ખોટી છે. બધાનું જ્ઞાન સાથે થતું નથી, ઉપયોગ ઝડપથી બદલાય છે. એટલે ખરેખર તો ઉપયોગ એક સમયે એક જ સ્થાને હોય છે. છદ્મસનો ઉપયોગ જે બદલાય છે તો એ ઉપયોગ જ્યારે એક ઇન્દ્રિય સાથે જોડાયેલો છે ત્યારે એ વખતે એનું જ એને જ્ઞાન થાય છે, અને બીજી ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન થઈ રહ્યું છે એ તરફ ઉપયોગ નથી. તો ચક્ષુ દ્વારા જ્યારે જ્ઞાન થઈ રહ્યું છે તો માત્ર આંખથી જે દેખાય છે એ તરફ ઉપયોગ વળ્યો છે એટલે એનું જ્ઞાન થાય છે. તો પછી દર્શન પણ એનું જ હોય ને. દર્શન પણ ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જ્યારે જ્ઞાન થાય છે તો એની સાથે જે દર્શન સામાન્ય અવલોકન પણ ચક્ષુ દર્શન જ હોય, અચક્ષુ દર્શન હોય નહીં. અચક્ષુ દર્શન એટલે ચક્ષુ ઇન્દ્રિય સિવાય બાકીની ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય એની સાથે પહેલા જે સામાન્ય અવલોકન જે થાય તો એ અવલોકનને આપણે અચક્ષુ દર્શન કહીએ છીએ. સ્પર્શથી જે કંઈ ખબર પડે છે તો પહેલા એનું સામાન્ય અવલોકન કાંઈક કે સ્પર્શ, ને પછી એ સ્પર્શ જે છે એ વિશેષતાથી આપણે જાણીએ ખરબચડો છે કે લીસો છે કે ગરમ છે કેમ. તો એવી રીતે બીજી બધી ઇન્દ્રિયોનું જે કંઈ જ્ઞાન થાય એની પહેલાનું સામાન્ય જે પ્રતિભાસ અવલોકન છે એને અચક્ષુ દર્શન કહેવામાં આવે છે. તો જ્યારે ચક્ષુ દર્શન છે એ વખતે જ્ઞાન પણ ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જ્યારે થઈ રહ્યું છે તો એની પહેલા એ ચક્ષુ દર્શન છે, તો એ વખતે અચક્ષુ દર્શન ન હોય. આ રીતે આ
આખી વાત આપણે સમજવાની છે અને એમ એ ધર્મી જાણે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું અચક્ષુ દર્શનનો.